એટલે ખરેખર ને નાનડિયા ગામ ભજનનું ચાહક કહેવાય. આ બધાનો પ્રેમ ભાવ એમનો લાગણી ભજન પ્રત્યે જોઈ અને ગાવાનું અમને વગાડવાનું અહીંથી મન થાય. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી ભાઈ વિજયભાઈને વધાવો ભાઈ. વય નાની અકલ વધુ ઉજ્જવળ જેના આચાર દેજે એવું દાતાર એકાતું અમને હચરું માણા હામળા. બહુ સમજણથી નાની ઉંમરમાં બહુ સારા ભજનો ગાયા. હવે આવા ટેકા નથી વધ્યા ભાઈ ક્યાંય. અત્યારે તો જે ઓલી બાજુથી ટપી ટપીને આઈને પાયું તમને કહું, તું મારી નહીં તો કોઈની નહીં ને ઉપાડા લીધા ભાઈ. પણ આવા યુવાનોએ ખરેખર ભજનને સાચવી રાખ્યું છે. ધન્યવાદને પાત્ર કહેવાય. વધાવો જોરદાર તાળીઓથી એકવાર એને ભાઈ. અને ભાઈ અર્જુનભાઈને જોરદાર તાળીઓથી વધાવો. એમને દેશી ખૂબ સરસ મજાની રજૂઆત કરી, જમાવટ કરી. અને સમય ઘણો થઈ ગયો છે. કાલે સવારમાં બાપાની તિથિનો પ્રારંભ થવાનો છે. જુદી જુદી બધી ધાર્મિક વિધિઓ સાથે કાલે રાતે પણ ખૂબ સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે. પધારજો બધા, પ્રેમ ભાવથી આનંદ લૂટજો. એટલે નાની એવી એક બે રચના અને ડાયારામ બાપા જેને પ્રિય તેનું ભજન કરતા એ ભગવાન ભોળિયાનાથને યાદ કરી અને આપણે આ વાણીને વિરામ આપવી છે. પણ એ પહેલા અમારે જેની પાતળી જીભમાં શારદા છે પ્રસન્ન હૈયામાં કરતી રોજો હોકારા, અને દેવના ગણ સમો કેક તો ડાયરે પડે જીભ જાણે ગોગ દારા. મોછ દાટી અને કેશ મસ્તક તણા વાતની જમાવટ શીશ ઝૂલો છે. કાવ્યમાં કળી કાળમાં દીપતો કવિવર કાગ દુલો. ભક્ત કવિ દુલા ભાયા કાગે બહુ સારી વાત કરી છે કે માણસને ઓળખવો હોય તો કઈ રીતે ભાઈ, માણાની ઓળખાણ કઈ રીતે. એક કાવ્યમાં નાની એવી રજૂઆત કરી છે એને કે જે હીરાનો વેપાર એ ભાઈ તું તો ઝવેરીનો જાણકાર, વીરા તારે હીરાનો વેપાર. કઈક મફતિયા ફરે બજાર માઈ રોકીન બે હશે દ્વાર. ઘણા ઘણા નોખું નોખું લઈને ત્યારે દુનિયામાં હાલી નીકળ્યા, પણ કઈક મફતિયા એજી ફરે બજાર માને રોકીન બે હશે દ્વાર. છેલ્લે છેલ્લે ખૂબ સરસ મજાની ભજન ભાવની સાથોસાથ નાસ્તાની ભોજનની વ્યવસ્થા કરી. એટલે હવે તમે તાર ટેસડાથી બેસી જાઓ. હા, ગામડામાં માણા ભેગું કરવું જમણવાર જોઈએ ને શહેરમાં માણા ભેગું કરવું રવિવાર જોઈએ. હા, એટલે ખૂબ સરસ મજાની નાસ્તાની વ્યવસ્થા છે. પણ કઈક મફતિયા ફરે બજાર માઈ રોકીન બે હશે દ્વાર. જે પણ એજી મોઢું જોઈને ખોલજે તારી વાલા, મોઢું જોઈને ખોલજે તારી જોને તિજોરી ના દ્વાર. ભાઈ તારે હીરાનો વેપાર રે, હીરાનો વેપાર. વાલા તું તો ઝવેરીનો જાણકાર, ભાઈ તારે હીરાનો વેપાર, ભાઈ તારે હીરાનો વેપાર. દયારામ બાબા, દયારામ બાબા. અને આવા સંતોની મઢુલીઓ છે ભાઈ, એટલે જ અત્યાર સુધી આ ટેકા વગરનું આપ ઉભું રહ્યું છે ભાઈ. અને આ સંતોએ ભજન કર્યું છે એટલે હું તમે એનું ફળ ભોગવીએ છીએ. બાકી આ બધું કેવું નું કેલાઈ ગયું ભાઈ. અને એ સંતો માટે કવિએ લખ્યું છે
કે જે અમે નિસારણી એ બનીને દુનિયામાં ઉભા રે ચડનારા કોઈ નો મળ્યા રે હો રે કે જે અમે દાદરડા એ બનીને ખીલા બહુ ખાધા રે તપસ્યાના ફળ નો મળ્યા નો અમે નિસરણી બનીને દુનિયામાં ઊભા પણ ચડનારા કોઈ નો મળ્યા. આ સંતોને સંતપણા નથી મફતમાં મળતા ભાઈ, એના મોંઘા મૂળ ચૂકવા પડતા. આ સંતોને સંતપણા નથી મફતમાં. એ મારા વાલા અહીંયા આવીને આમના માથું નથી ટેકવાતું ભાઈ, આની પાછળ કેટલી મહેનત જોઈ છે. શું ભજન કર્યું છે આ સંતો એટલે એની સમાધિ આગળ હું તમે માથું ટેકવી છે ભલામણ. કાયા કાપી ત્રાજવે તોળી કોઈ હેમાળો ગળતા. સાહેબ પોતાના અંગના બરજે બરજા નીકળી જાય પરવા નથી કરી. કાયા કાપી ત્રાજવે તોળી કોઈ હેમાળો ગળતા. આ સંતોને સંતપણા ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા. એના આ જગતના પડની માલપા મોંઘા મૂળ ચૂકવવા પડતા. આ સંતોને સંતપણા નથી મફતમાં મળતા. અને રાવત ભગતે તો ન્યા સુધી લખ્યું છે કે સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદ ના જેવો. સાધુનું સાનિધ્ય કોને કહેવાય સાહેબ? કે જગ્યામાં જાવ ને તમને માના ખોળામાં આવ્યા એવો આભાસ થાય ને, એ સંતનું સાનિધ્ય કહેવાય. એક ડગલું મેં આગળ જોયા જનનીથી જગ માત સુવડાવે ને શાંત જગાડે, ઈ તો બેળવી દે ભગવંત સંતોનો. આવા સાધુનો સ્વભાવ છે એવો અને જનેતાની ગોદના જેવો. જેને માં જેવો પ્રેમ જ્યાંથી મને તમને મળે એ આ સંતોના સાનિધ્ય છે ભલામણ. અને હાચા આપણે શબ્દ ઘણી વાર કહેતા કે ભાઈ ફલાણા માણસ એ હાચા સંત. હાચો શબ્દ હું કેમ લગાડવો પડે? ખોટા વધી ગયા છે એટલે ભાઈ. નહીતર તો સંત શબ્દ ગમે એનું સંબોધન કરવામાં હું વાંધો ભાઈ, પણ હાચો સંત એવું સંબોધન કરવું પડે. શું કામ કે ખોટા બહુ વધી ગયા. નકર એક ટૂંકો દાખલો કહું. એક હમણાં ગુરુ એના શેલાને ગધેડો ભેટમાં આપ્યો. હાલે જાય કે હું તારી ભક્તિમાંથી રાજી થઈ ગયો, આ ગધેડો તને ભેટમાં જા. તે છેલ્લો તો ભાઈ ગધેડો લઈને ધીમે 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 હાલી નીકળ્યો. એમાં ઉનાળાનો તમને કહું ઓહો કાળજાળ તડકો, પાણી ક્યાંય મળ્યું નહીં એટલે ગધો ભાઈ ફાટી પીડ્યો. એટલે આદમી દુખી બહુ છે કે ભાઈ મારા ગુરુએ આવો હારો મને ગધેડો આપ્યો અને હું હાસવી ન ગયો એને ફાટી પીડ્યો, પણ હવે એની પાછળ હું શું કરું તો એનો આત્મો રાજી થાય. એટલે કીધું કે આ તો મારા ગુરુએ ભેટમાં આપેલો, આની પાછળ કાંઈક તો કરવું પડે ને. એટલે દુખી માણસ આજુબાજુમાં ક્યાંકથી કોદાળી ત્રિકમ ગોતીને એની સમાધિ કરી. સમાધિ કરીને ગધેડાને ત્યાં ડાયટો ને એની માથે નાની એવી ખાંભી મૂકી દીધી. પણ એ ચેલાને તમને કહું દુઃખ બહુ લાગ્યું. એટલે રોજ ત્યાં આવી અને રોવે, રોજ ત્યાં આવીને રોવે. એમાં એક દી ત્યાંથી એ આજુબાજુનો ગામના શેઠ વાણિયા ત્યાંથી નીકળ્યા. એટલે એને એમ થયું કે આ જગ્યા કોઈ ખારી લાગે, આ માણા રોવે એટલે અહીં માનતાઓ કદાચ પૂરી થતી હોય ખરી એમ. પોતે શેઠ ઉઘરાણી કરવા જતા હતા. એટલે ત્યાંથી આડા રસ્તેથી નીકળ્યા. એટલે ખાલી મનમાં સંકલ્પ કર્યો જો મારી આજ બધી ઉઘરાણી પતી જાય ને તો 1100 રૂપિયા હું ધરતો જાય. જોજો વાતનો મરમ ક્યાંથી ક્યાં વાત જાય છે. એટલે અહીંથી જો મારી ઉઘરાણી પતી જાય તો હું 1100 રૂપિયા અહીંયા ધરતો જાય. એ શેઠ ગયા 2 દી પછી ઉઘરાણી પતાવીને આવ્યા ને ખરેખર કુદરતને કરું ને સારું થયું, ઉઘરાણી પતી ગઈ. તે 1100 રૂપિયા અહીંયા ધર્યા અને બીજા દિવસે ઓલો આવ્યો ત્યાં જોયું 1100 રૂપિયા પીડ્યા હતા. હાલે લે આ તો માળું હળવું હાલ છે એ કે. પછી તો રોજ આવીને ત્યાં રોવે. એમાંથી સાચી વાત ફેરાતા બહુ વાર લાગે ભાઈ, ખોટું વાવળો બહુ લઈ જાય. તમે ગામમાં સારું કામ કરો ને તો એની નોંધ કોઈ નહીં લે, પણ તમે 5 જણાના બૂસ મારો મારા દીકરા જિલ્લામાં ફેલવી દે એમ. એટલે એ વાત વાવળો લઈ ગઈ, આખા પંથકમાં વાત ફેલાઈ ગઈ ફલાણી જગ્યાએ સ્થાનક છે ને ત્યાં માનતાઓ પૂરી થાય ને તમારી બાધાઓ પડે. અને પછી તો ભાઈ માણાને મોઢે તો કઈ રહેવાતું નથી. એ માણા હલક્યું ભાઈ ને 5, 10, 15 વર્ષ થયા હતા તો જગ્યાને તાસીર ફરી ગઈ.
એ ત્યાં મોટું મંદિર બંધાઈ ગયું, સામે ધર્મશાળા ખુલી ગઈ, આનપા ગાદીપતિ બની ગયા ઓલા છેલ્લા, અને એને સિંહાસન માથે બેઠા બેઠા આવો આવો ચા પાણી પીવો, વરસાદ લ્યો, ને હરિહરના નાદ પડે ભાઈ. અને એમાં કુદરત ને કરું એના ગુરુ એક દિન ત્યાં આવી સીડ્યા, એના ગુરુ ત્યાં આવી સીડ્યા અને કીધું બાપા જગ્યા બહુ સારી, કોણ છે મહંત, મારે મળવું છે ને એમ. એટલે એના ગુરુ આવ્યા, જ્યાં ચેલો બેઠો હતો ગાદી માથે, પણ આ તો ચેલો તો ઓળખી દે કે આ તો અમારા ઈ, સીધો પગમાં પડી ગયો. એટલે ઓલા ગુરુ ઘડીક ઓળખી નો કે ભાઈ તું કોણ? તો કે બાપુ હું ઈ મને ગધેડો આપ્યો છો ઈ. તો કે હે હા, તો કે આ બધું જમાયું કેમ? કે કાંઈ નહીં બાપુ માફ કરજો, તમે મને ગધેડો જે આપ્યો છો ને ભેટમાં, એ હું તમારા આશ્રમેથી લઈને નીકળ્યો, એ લઈને નીકળ્યો ને ગધો અહીંયા ફાટી પીડ્યો, મેં સમાધિ આપીને આ 15 વર્ષમાં આ જામી ગયો. તો કે એમ, વાહ ભાઈ વાહ, મૂંઝાતો નહીં આની મારે ની આ છે કે લ્યો. હવે આમાં કેમ ડીંગે ડીંગ હાલે તમે વિચાર કરો, કેટલી હદ સુધી માણા ભોગી જાય છે. એટલે મારું કહેવાનું તાત્પર્ય એટલું, કઈ જગ્યાએ નમવું ને એ ખ્યાલ હોવો જોઈએ ભલા માણસ આપણને, કે કઈ ઠેકાણા હું તમે નમી, થાનક જોઈને નમવું. અને કાલ બાપાની 136મી જન્મ જયંતિ, જોકે 12 વાગી ગયા છે એટલે જન્મ આ દિવસની શરૂઆત થઈ જ ગઈ છે. અને જાજો ઇતિહાસ તો મને જગ્યાનો નથી, પણ અહીં આવ્યો ત્યારે મને ભાઈએ વાત કરી હતી કે બાપા એક નહીં પણ અનેક વાર ઘર મૂકી, સંસાર મૂકીને ભક્તિના માર્ગે ચડી ગયેલા. ઘણી વાર ઘરના એ સગાએ સંબંધી બધાએ પ્રયત્નો કરેલા કે તમે આ સંસારમાં રહ્યો ને ભક્તિ કરો, પણ બાપાએ કીધું હતું કે બાપા એક મયાનમાં 2 તલવાર કોઈ દિવસ નો સામે, મને તો મારો ભોળિયો નાથ વાલો છે, ભોળિયો નાથ વાલો છે. અને કથાનો કદાચ મને ખ્યાલ ન હોય તો માફ કરજો, એક સમય એવો માણસોને એમ હતું કે હજી આ ડાયારામ બાપા છે ભાગી જશે, ગામમાં નહીં રહે, એટલે શિવ મંદિરમાં પૂરી દીધા હતા. ભૂલ ન પડતી હોય તો હાથ ઊંચો કરજો. શિવ મંદિરમાં પૂરી દીધા અને હાંજે તાળું મારીને ગયા. સવારે એક વાડિયાથી વાહોપિયો હાલ્યો આવતો હતો ને, એને હવારમાં ખબર આપ્યા કે ડાયારામ બાપા તો શિવમાં બેઠા હતા. આથી મોટા પુરાવા સંતોના ક્યાં હોય ભલા માણસ? ઈ સંતની તાકાત છે. આવા તો એક નહીં, આમાંથી બેઠા એને 1000 પુરાવા ભાળ્યા છે, પણ એની વાતું મંડાતી નથી. અને ડાયારામ બાપાને ભગવાન શિવ બહુ વાલો હતો, શિવનું સ્મરણ એ કરતા હતા. અને દાખલો ભાઈ હમણાં ભાઈ અર્જુનભાઈ કીધું ને, ભગવાન શિવે આવી અને અહીંયા કો હાકેલા છે, એટલે એ ભગવાન ભોળિયાનાથને યાદ કરતા એક છેલ્લું શિવ તાંડવ લઈ આપ સૌની મોજને અનુસાર પછી કાર્યક્રમને વિરામ આપો છે. ત્યારે ભગવાન ભોળિયાનાથને ડાયારામ બાપાએ સમીરા છે, શિવને સ્મરણ કર્યું છે, પણ કેવી રીતે? કે जी शैल सोंग सन विशाल जटा जोट चंद्र बाल गंग की तरंग बाल विमल नील गाजे आ तो देवनी आगळ दो आना रूपाला कायम रही पण बेड़ा बेड़ा राखे भो अरे ये तो कैलाश वालो ये कागड़ा शैल सोंग सन विशाल जटा जोत चंद्र बाल गंग की तरंग माल विमल नील गाजे लाल लाल चंदन की गौर पाल कुमकुम सिंदूर गुलाल भगते वर्षा मुंडन की कंठमाल वृक्षद मन के कुटार फटिक जाल हर दयाल नर कृपाल राते बम 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 डमरू बाज बम 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 डमरू बाज नाथ वेद सरस साध भोलियो महाराज याद तांडव नाच बापो बापो ये हार कानड़िया जय दयाराम बाबा आदि शिव ओमकार भजन हर्ष पाप जात निरंजन निराकार ईश्वर नामे दायक नवनिधि
પોપટ મહિમાય પાર સર્જન સંસાર સાધુ શંકર સ્વામી ગહેરી શિવ બહત ગન પાપ હરત દલ તરંગ ઉમિયા અર્ધાંગિયાંગ કેફ યહારે મૂર્તિ સમાજ હરદમ જુગ જોડી હાથ ભજહુ મન બેમનાથ શંકર ભારે શિવ તાંડવ એટલે ભગવાનને રીઝવવા ભગવાન ભોળિયાનાથને રીઝવવા માટેનો આ તાંડવ જેવું જે રાવણે શિવાષ્ટકની રચના કરી છે ભગવાન શિવને રાજી કર્યા એટલે ભગવાન શિવે કીધું કે માગ રાવણ માગી લે આજ તારી માથે હું રાજી થયો છું એટલે રાવણે કીધું કે પ્રભુ વધારે તો કાંઈ નહીં પણ તમે જે માં પાર્વતીને રાજી કરવા માટે જે લંકા સોનાની નગરીનું નિર્માણ કર્યું ને એ મારે જોઈએ છે તો કે બહુ કરી ભાઈ તે બહુ કરી માગે ને તો કે પ્રભુ જો તમે ભક્તના દાતાર દિલના હોવ તો ભક્તની આજ ઈચ્છા પૂરી કરો એટલે એ લંકાની નગરી જે ભગવાન ભોળિયાનાથે માં પાર્વતીને રાજી કરવા માટે રચના કરેલી સોનાની લંકા રાવણને આપી અને પછી રાવણે શિવાષ્ટકની રચના કરી ભગવાન ભોળિયાનાથને રાજી કર્યા અને આ શિવાષ્ટકની રચના કરી શ્રાવણ મહિનામાં તો આનું માતમ છે જ ભાઈ પણ ખાલી એકાંત ભાવે બેઠા હોય શિવાષ્ટક એકવાર યાદ કરી અને ભજન કરો ને તો ભગવાન શિવ હજી આ કળિયુગમાં હોકારા દે ભલામણા જેટલી તાકાત આપણા છંદોની છે અને વધારે કાંઈ મને ખબર છે ઠંડીનો માહોલ છે પણ ખાલી બે હાથ ઊંચા કરી અને મારી હારે એવો ખાલી તાલ આપવાનો છે છેલ્લે છેલ્લે મારું તમારું ભજન પાકી જાય એટલે કેવી એને રચના કરીએ છે જટાટવી ગલત જલત પ્રવાહ પાવિત સ્થલે ગલે લંબી લંબિતા ભુજંગ ટોંગ માલિકા ડમટ 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 નિમટ પટ પાવતાય જકાર ચંડ તાંડવમ તનો તનો શિવમ શિવા જટા ઘટા સંભ્રમણ ભ્રમણ પનેર પનેર જરી વિલોલરી ચિવલ્લરી વિરાજમાન મૂર્ધને ધગાટ 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 લલાટ પટ પાવતા કિશોર ચંદ્ર શેખરે રતે પ્રદક્ષિણમ મમા ધરા ધીરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુ રસ સુરત દિગંત સંતતિ પ્રમોદ માદ માનસે કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ર દુષ્ટ દાપતે કચિત દિગંબર મનો વિનોદ મસ્તુ મસ્તુની તાધિલાંગ દિદિકટ દિલાંગ બાજત મૃદંગ મધોર વિષ્ણુ કમર બાંધે સારણ અબ સરસ ગર્વ કિન્નર ગાંધર્વ સર્વ ધામ મોક્ષ યો પરોક્ષ શિવને આરાધે બમ 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 એ જાગો જાગો હરે રે ત્રિપુરારી જટાલા જોગંદરે એ જાગો જાગો એ જાગો 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 હરે રે ત્રિપુરારી જટાલા જોગંદર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય
ખાસ કરીને યુવાનો ઘણી માત્રામાં બેઠા છે. આ ગીરમાંથી એક એવો મુઠ્ઠી ઉચેરો માનવી રાજવા ગઢવી સાહેબ વિદેશ સુધી જેને ગુજરાતને તારની સાહિત્ય અને ગુજરાતી સાહિત્યને ભોગાડ્યું છે, જેને ખરેખર સાંભળો એ જીવનનો એક લાવો છે. એમની આ એક રચના યુવાનોને ખાલી ટકોર કરતા રાજભાઈ લખ્યું છે. આ જ ઢાળમાં લખ્યું છે, પણ શું શબ્દો એના છે? જાગો જાગો યુવાનો હવે જાગો, ભારતનું ભાવિ તમે. જાગો જાગો એ જાગો જાગો, જાગો જાગો યુવાનો હવે જાગો, ભારતનું ભાવિ તમે. વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ. જય ડાયરામ બાબા, જય ડાયરામ બાબા, જય ડાયરામ બાબા. જય હો. તમે સિંહણના દૂધડા પીધા છે, તમે માથાએ દાનમાં દીધા છે. તમે સિંહણના દૂધડા પીધા છે, તમે માથાએ દાનમાં દીધા છે. તમે ખણખણતી યુદ્ધની ખાગો, ભારતનું ભાવિ તમે. વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ. જય હો, જય હો. दिशा उठाया उसकी बुझाए, बदले कथाए भागीरथ तेरी तरफ शिव जी चले, देख जरा ये विचित्र माया. करा धीरेन्द्र नंदिनी विलास बंधु बंधु रस रस कंठ संतते प्रमोद माग मानसे. તમે પોરહ પ્રતાપ ને શિવાજે. આ જે બધા ઇતિહાસના પાત્રો છે એ બધા ભારતમાં થયેલા. આખા ઇંગ્લેન્ડ માંથી જર્મન માંથી આયાત નહોતા કર્યા. પણ શું કામ? કે આપણે ખરેખર ભારતનો યુવાન અત્યારે પોતાનું અસ્તિત્વ ભૂલી ગયો છે. એટલે પેલા તો ખાલી હું નથી વ્યસન કરતો એટલે તમને બધાને સલાહ દઈએ કે ખાલી વ્યસન કાઢ નાખો. હમણાં મેં એક વિડીયો જોયો તો આપણા ગુજરાતી ચાઇના પગ્યા ત્યાં એને માવા ખાતા કરી દીધા. એટલે આ તો હદબારું કહેવાય ને ભાઈ. અહીંયા આપણે સૌરાષ્ટ્રમાં હતું, સુરત સુધી પહોંચી ગઈ તો ત્યાં ચાઇના વાળાને માવો ખાતા કરી દીધા. બોલો, વિચાર કરો હવે ક્યાં પોગાડ્યું છે ખાલી. એટલે ખરેખર જો 5 ખાતા જ ખાલી મારું આ એકાદું વેણ પાળો તો 5 ખાતા ને બાઈક 2 કરજો, 6 મહિના પછી બંધ કરજો, કારણ કે સારું તો છે નહીં કાંઈ. બરાબર? એટલે નાના મોટે મોટી વાત ન કરે, પણ આપણે આપણું અસ્તિત્વ ભૂલી ગયા છે ને એટલે બીજા આપણી ઘેર આવીને પથારી કરે છે ભાઈ. એટલે બીજા આપણી ઘેર આવીને પથારી કરે. હવે આપણે આપણું હાજુ રાખીને કોઈ આવવાના? અંગ્રેજો જયારે ભારત મૂકીને ગયા ને ત્યારે એને બહુ સારી વાત કરી હતી કે આ ભારતને આપણે જેટલું લૂંટાય ને એટલું લૂંટી લીધું, પણ હવે આ દેશને હાવ કેડેથી ભાંગી નાખવો હોય તો શું કરવું? એટલે એ સમયના ગવર્નરો હતા ને, એના શુભ ચિંતકો હતા ને અંગ્રેજી ફૌજના, એને કીધું કે હવે આમાં ભારતમાં લેવા જેવું કાંઈ રહ્યું નથી. હવે એક કામ કરો, આને યુવા પેઢીને બરબાદ કરી નાખો, આમાં વ્યસન નાખતા જાઓ, એટલે આજથી 100 વર્ષ પછી એની અસર દેખાશે ને ખરેખર એના સપના સાકાર થયા છે. આજ યુવાનોને ભાંગી નાખ્યા છે. ખાલી તમે આપણે ઇતિહાસ વાંચો સાહેબ, શિવાજીએ શું કર્યું. અડધા હિન્દુસ્તાન માટે સ્વરાજનું સપનું જોઈને કીધું હતું કે હવે ખાલી હુવે બીજો આ શિવો નહીં ભલા માણસ,
જીજાબાઈનું સપનું જેણે પૂર્ણ કર્યું હતું અને 14 વર્ષની ગાદીએ પૂર્ણાની ગાદીએ 14 વર્ષની ઉંમરે જેણે પૂર્ણાની ગાદી સંભાળી લીધી હતી અને અત્યારે 14 વર્ષના ગગાને પૂછવા હતા કે હું 10 માં ના પાચ્યો. અરે કોડા તારી જિંદગીમાં ધૂળ પડી. આપણા ઇતિહાસો છે સાહેબા. તમે પોરહ પ્રતાપ ને શિવાજે, તમે વિક્રમ અશોક ને સંભાજે, તમે આઝાદ સુભાષની યાદો ભારત નું ભાવે, તમે આઝાદ સુભાષની યાદો ભારત નું ભાવે, તમે વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ. વધારે સમય મારે લેવો નથી, વધારે સમય કોઈ પ્રકારનો લેવો નથી, પણ આ મા મહિનો હાલે છે. બીજા ઇતર સમાજના આજુબાજુના બધા ગામ વાળા માણસો વાટ જોતા છે કે આજુબાજુના પાડોશીના લગ્ન કેદી આવે. પણ સાહેબ ગર્વથી કહી શકું આ નાનડિયા ગામ એવું છે એ ખાલી વાટ જોતું છે કે અમારા બાપલિયા ડાયારામ બાપાની જન્મ તિથિ ક્યારે આવે, એની તિથિ ક્યારે આવે. એટલે એના હૈયામાં જે હરખ છે મેઘાણીના શબ્દમાં વર્ણન કરવું હોય ત્યારે કર કર ઘર મેઘ કટાક નગદ નગર જાટ બને, ઘુમરી ઘુમરી ઘર જાટ બને, નવે જાન ભરી સારી સીમ ઝૂલે નદી નામ જો બનવાન બોલે, નવ દિન કપૂતાની પાખ બોલે, નવ દિન કપૂતાની પાખ બોલે. મધુરા 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 મલકાઈને મેડા आज मैं हंसू बात करे, गगने गगने घुमराई ने पादा, आज मैं हंसू बात करे, मन मोर बनी थन गाट करे, मन मोर बनी थन गाट करे, मन मोर बनी थन गाट करे, मोर बनी थन गाट करे, मन मोर बनी थन गाट करे, मोर बनी थन गाट करे, मन मोर बनी थन गाट करे. दयाराम बाबा, दयाराम बाबा, दिलांग दिदिका 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 दिलांग दिदिका दिदिका दिलांग बादत मृदंग मधुर विष्णु कमर बादे तारण अब सरस गर्व की नरगा गर्व सर्व सो परोक्ष योम योक्ष शोभने आराधे कंठ में विकसित नर के प्रसाद फटक जाल हर दयाल नर कृपाल राजे बम 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 डमरुवाज नाद वेद सर्ज साध बोलियो महाराज याद तांडव नाचे धीरे बोलियो महाराज याद तांडव नाचे
કઈક પરચા હોય ને તમારી ભાઈ, તમારા નામના કઈક પરચા હોય ને તો દુનિયા તમારા પગમાં પડે. આમથી તમારી આખા જગતમાં ચર્ચા નથી થતી. એટલા માટે એક જ કડી છેલ્લી લઈ, ભજવા વિના કોઈ ભોગ ના ધરે ભલે, એ ભજવા વિના કોઈ ભોગ નો ધરે ભલે, ઈશ્વર અવતરીને આવે આ દુનિયા ત્યાગને માથડા નમાવે, આ દુનિયા ત્યાગને માથડા નમાવે. ભજવા વિના કોઈ ભોગ નો ધરે ભલે, એ ભજવા વિના કોઈ ભોગ નો ધરે ભલે, ઈશ્વર અવતરીને આવે આ દુનિયા ત્યાગને માથડા નમાવે, આ દુનિયા ત્યાગને માથડા નમાવે, આ દુનિયા ત્યાગને માથડા. ગાવા બેહી તો ઘણો સમય વયો જાય, પણ નદી એના કાંઠામાં હાલી જતી હોય તો રૂડી લાગે ભાઈ. પછી કાંઠો છાંડી જાય એટલે પૂર થઈ જાય, પૂર આપણે નથી થવાનું. એટલે ગાવા બેહી તો ઘણું આવડાય છે ને ગાયે એકી, અને માહોલ એવો છે ગાવાનું મન થાય. હમણાં મારા પાડોશી મારી ઘેર આવ્યા, મને કે તમારું પેટી ને તમારું તબલું નાજ આપો ને. મેં કીધું કેમ આજ તમારે ગાવું છે? એ કે ના આજ અમારે હુવું છે. એટલે ગાતા તો હવે ધીમે ધીમે હુખ્યા એમ. એટલે આ વસ્તુ એક જ છે, ગાય એને ગળું કહેવાય, કપાય એને ગરદન કહેવાય, અને પકડે એને બોસી કહેવાય. પણ આપણે ક્યાંથી લેવું એ આપણી માથે છે. પછી ભાઈ વિપુલભાઈ, વિજયભાઈ જેવા માણસ ગાતા હોય ભજની તો આપણને સાંભળવાની મજા આવે. શું કામ કે એના સુરોની મીઠાશ છે. એક બે નાનકડા એવા જોક્સ કે ઘડીક બધાને ખખડાવીને પછી આપણે પૂરું કરીએ, બરાબર. હમણાં એક ભાઈ ઘેર મહેમાન આવ્યા એટલે જમવા બેહડા એટલે થાળીમાં બધી વસ્તુ પીરસાઈ ગઈ. હવે એમાં બન્યું એવું કે ગરધણી છે મહેમાનને પાપડ પીર હતા ભૂલી ગયા. આમ રહોડામાં નજર ગઈ એટલે ન્યા પાપડ પીડા, પણ માગી તો ન કાંઈ. હવે કરવું હું? એટલે વાતમાંથી વાત નીકળી ગયો. હમણાં હું આવતો હતો ને મેં હરફ જોયો. ઈ કે હે ગરધણી કે હે હરફ જોયો? કવડો હતો. ઈ કે આથી ઓલા પાપડ પીડા ન્યા સુધીનો હરફ હતો. ત્યાં ગરધણી કે ઓલા પાપડ લાવો. ઘણા આવા ફટકાય ભાઈ. એટલે આમ ટકોર ઘણીવાર જીવનમાં મને તમને કાયમ આવી જતી, પણ ટકોર સમયે લાગે તો ક્યાંથી મળે? સત્સંગમાંથી. નકર ઘણા કહેતા હોય ભજનમાં જામો પડ્યો. જામો જ પડે, ફેર નથી પડતો. વાંધો અહીંયા છે એલા ભાઈ. જામો તો કાયમ પડે છે, પણ ફેર જેથી પડી જાય ભજનના શબ્દો મને તમને લાગી જાય ને. એક ટૂંકી વાત કરી દઉં. ગામડું ગામ, અને બાપે એના દીકરાને કીધું કે હાલ બેટા ગાડું જોડે આપણે ધૂળ ભરતાવી, થોડીક માટી ભરતાવી. એટલે એ બાપ દીકરા બે ગાડું જોડીને બે હાલી નીકળ્યા. એટલે પેલાના સમયમાં પાણીનો બંધારો કરવા હાટું થઈ અને નદીની આડા બંધ બાંધતા. શું કામ કે એ સમયમાં રેતી સિમેન્ટનો સમય નહીં, એટલે ધૂળથી ખાલી આડા બંધ બાંધતા. અને ઉનાળામાં જ્યારે પાણી હુકાઈ જાય એટલે પછી હુકાઈ જતું એ પછી બંધ આમનામ પીડા રહેતા. એટલે એ બે બાપ દીકરો બે નદીમાં આવ્યા. એટલે બાપે એના દીકરાને કીધું કે સાંભળ બેટા, આપણે નદી સુધી નથી જવું. આ બંધ જે અહીં પીડો છે ને પાયલ, સરોવરની પાયલ, એ પાયલેથી આપણે પહોંચી ધૂળ ભરી લઈ, ખોટું ઉલેવા આમ બળ કરવા જવું જોઈએ એમ. એટલે એ સાંભળજો, 15 વર્ષના દીકરાએ આ સૌરાષ્ટ્રના એક સપૂત એના બાપને જવાબ આપ્યો કે ના બાપુજી ન કરાય. એ બાપુજી ન કરાય. તો કે શું કામ? તમે બાપુજી હજી ભજન સાંભળ્યા નથી, તમે ભજનમાંથી શીખ્યા નથી. તો કે શું? આજથી વર્ષો પહેલા આપણા સદગુરુઓ, આપણા વીર પુરુષો, આપણા ભક્તો, આપણા દાતારો એવું કહીને ગયા છે કે કોઈનું હોય ને એમાંથી લેવાય નહીં, કોઈને દેવામાં રાજી થવાય, લેવાય નહીં. તો કે એનો દાખલો આપ, તારી પાસે પુરાવા શું છે? એટલે તેથી 15 વર્ષના છોકરાએ એના બાપાને ખાલી એક ભજનની કડી સંભળાવી હતી, એમાંથી એને શીખ આપી હતી. પણ કેવી રીતે?
તોડી સરોવર પાળ સતી રે રાણી, તોડી સરોવર પાળ રે. મેં તો ગવધન પાછા જે દેવાલિયા ને, ગવધન પાછા જે દેવાલિયા જાડેજા રે. એમ તો રાલ કે છે હોજી રે, એમ તો રાલ કે છે. બાપો તોડી સરોવર પાળસો તીરે રાણી, તોડી સરોવર ની પાલ રે. મેં તો ગવધન પાછા વાલિયા, મેં ગવધન પાછા જે દેવાલિયા તોડા દે રે. એમ જાડેજા કે છે જે હોજી રે, એમ જાડેજા. તોડી સરોવર પાળ સતી રાણી, મેં તોડી સરોવર ની પાળ. એ બાપુજી સાંભળી લે, જેસલ જાડેજાને લઈને જદી સતી તોળા દે નીકળ્યા ને દરિયામાંથી, તેથી જેસલ જેવા કાળજાળ બારોટિયાને તેથી એના પાપનો પોકાર કરવો પડ્યો તો કે મેં તોડી સરોવરની પાળ. તો આપણે તો મનુષ્ય છીએ, આપણે તો કળિયુગના માણસ છીએ, આપણેથી પાળ ન તોડાય, ત્યાંથી ધૂળ ન લેવાય. કહેવાનો મારો ભાવાર્થ એટલો કે ભજનમાંથી કેટલું આપણા જીવનમાં ઉતરે છે ને એ મહત્વનું છે ભાઈ. બાકી ભજન તો રોજના માટે થતા હોય, સત્સંગો રોજના માટે થતા હોય. જેમાં જીવને જરૂર ભોજનની પડે ને, એમાં આત્માને જરૂર ભજનની પડે ભલા માણસ. એ ભજનની તાકાત છે. અને આવા ને આવા ભજનો આપણા સૌરાષ્ટ્ર પંથકમાં થાય છે, એટલે હજી મને તમને નબળા વિચારો નથી આવતા. એની ભજનની તાકાત એટલી છે ભલા માણસ. શું કામ કે ખાલી તમે આ જગ્યાઓમાં બેહો ને, આવા આશ્રમોમાં આવો ને, તોય તમારી બુદ્ધિ અટકી જાય. નકર ઘણા એમ કે આ ભજનમાં જાય, સંતોના સાનિધ્યમાં જાય, એના મીટર હું, એના પુણ્ય મળેનું મીટર હું. તો એનું મીટર એક જ, તમારો પાડો એ સારું મકાન લે કે સારી ગાડી લે, અને તમને એમ થાય કે ભલા માણા સારું થયું તે ગાડી લીધી, ક્યારેક અમારે કામ આપશે. ઈ આ ભજનની તાકાત. પછી મારો બેટો હપ્તે લાવ્યો ભરી ને કે તારે ક્યાં ભરવા, ઈ લાવ્યો ને ઈ ભરશે. જેથી ઝાડવું ઉપડે તેથી સમજી જવાનું કે આપણામાં હજી કઈ ખૂટે છે, ને ભલકારા નીકળી જાય ભલા માણા મારો દીનો નાથ તને હજી 1000 ગણું આપણે. ઈ તમે ભજનમાં બેઠા એની તાકાત ભલા માણસ. એટલે આવા ભજનો તો રોજના માટે થતા રહે. કાર્યક્રમો બોલવા બેહી તો ઘણો સમય વ્યો જાય. હમણાં એક જણો મને વાત કરતો હતો, મને કે સુરજભાઈ અમે કચ્છમાં ગયા, અમારો પ્રોગ્રામ 8 વાગ્યા સુધી આવેલો. મેં કીધું બંધ ન કરી બપોર સુધી હાલે, આપણી માથે હોય બધું. બંધ ન કરી આ બપોર સુધી આમાં બેઠા હોય, ઘણા ચાલુ રાખો, હર હર પૂરું ન થાય કઈ. પણ સમયની મર્યાદા આપણે સમજવી પડે ભાઈ. આપણે સમયની હારે હાલી એટલે સમય આપણું કયું કરે, પણ જો ચૂક્યા એટલે ગયા. એટલે વધારે સમય નથી લેવો. સવારમાંથી બાપાજીની તિથિ પણ ઉજવવાની છે, ત્યારે વધારે કોઈ વાત નહીં લેતા એક નાની એવી રામધૂન લઈ અને પછી આપણે વાણીને વિરામ આપો છે. 2 હાથ ઊંચા કરીને છેલ્લે એવું જાગરણ થઈ જાય એવી ધૂન લઈ પછી આપણે મારી વાણીને વિરામ આપી કાર્યક્રમને પૂર્ણાહુતિ કરી. હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય,
હર હર બોલે નમઃ શિવાય રાધા રામ સીતારામ દયા રામ સીતારામ રાધા રામ 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 સીતારામ રામ રામ રાધા રામ 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 વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા મીરાબાઈએ દીઠેલા હરિયો વિઠ્ઠલા નરસિંહ મહેતાએ દીઠેલા હરિયો વિઠ્ઠલા વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા હરિ બોલ 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 છેલ્લે છેલ્લે 1 મિનિટની ધૂન છે ભલામણા ખાલી 2 હાથ ઊંચા કરીને નારો લગાવો જીવનના પાપ સુધરી જાય કારણ કે સાનિધ્યમાં આવે બેઠા છે એટલે હરિ બોલ 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 વિઠ્ઠલ 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 એ સનાતન ધર્મ ના હારા ગામ થાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય મીઠુડે મીઠડે મીઠુડે મીઠડે મીઠુડે મીઠડે આ મીઠુડે ધરતી ના મીઠા ભગવાન ગેડો પંથક માં દેઠા ડાયારામ બોલ ડાયારામ બાપાને જય સનાતન ધર્મ કે જય સતગુરુ મહારાજ કે જય गिरनारी महाराज के जय नमः पार्वते पते हर 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 એકવાર જોરદાર તાળીઓથી આખા મારા સ્ટેજ મંડળને વધાવી લો. સાજિંદાથી માંડી સાઉન્ડ તમામ કલાકારોને જોરદાર તાળીઓથી વધાવી લો. ક્ષમા ચાહીએ કે ભૂલચૂક પડી હોય તો માફ કરજો. નાના ભાઈ ઘણી આજના આપને બને એટલે આનંદ કરાવવાની કોશિશ કર્યું. મળશું મેળે ખેડે, મળશું ગામ ગયે, પણ મળશું નહીં મેકરણ એક દી આ ધરતીમાં ઢંગ થઈએ. એટલે આવ્યા છીએ તો કાંઈક નામ લઈને જઈશું. જીવતા છીએ તો નામનું મહત્વ છે. મીરા પછી એને નનામી કહેવાય. આ જીવતર કોકનું આપેલ ઉધાર છે, એને તમે પાછું ન આપો તો તમારી ખામી કહેવાય. અને રડતા રડતા આવ્યા તા ને હસતા હસતા જાવ તો વાત જામી કહેવાય. બાકી ઘણાય જીવે છે ને ઘણાય મરે, એ બધી ગુલામી કહેવાય. નમો નારાયણ. જય ડાયારામ બાપા. ડાયારામ બાપા.